સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આરોપીઓનો સ્કેચ જાહેર કર્યો છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું જણાવાય છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું છે કે આ હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કરે તોયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. લશ્કરે તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, આ હુમલામાં અમારો કોઈ હાથ નથી. મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. 20થી વધુ લોકો ઘાયલ છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બેસરણ ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને UAEના એક પ્રવાસી અને 2 સ્થાનિક લોકો માર્યા ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં 3 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ભાવનગરના પિતા પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરાઈ છે. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર મૃતદેહોને હવાઈ માર્ગે શ્રીનગરથી મુંબઈ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે આતંકીઓ માટે એવું કહેવાય છે કે તેમનો કોઈ ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાય નથી, પરંતુ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં આ વાત સદંતર ખોટી પુરવાર થઈ રહી છે. આતંકવાદીઓ દ્વારા જે લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તે તમામના નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિતની ટોળકી ₹64.80 કરોડ ઓળવી ગયાની અને એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં રહેતા 19 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. રાજકોટના ઇતિહાસની આ સૌથી મોટી છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ કેસના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 3 આરોપીઓનો પણ મહારાષ્ટ્રની જેલમાંથી કબજો મેળવી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર પ્રશાંત જાડે કંપનીમાં 55% જ્યારે બાકીના તમામ આરોપીઓ 2.5% ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મેઘાલયથી હળદરનું ઉત્પાદન દેશના અન્ય રાજ્યોમાં વધારવા માટે કામ કરતા હતા અને વધુ રૂપિયા કમાવાની લાલચમાં આવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 88 વર્ષીય વૃદ્ધ જૈનબ અબ્દુલ્લા કરીમ મુનશીની તેમના જ ઘરમાં કામ કરતી મહિલાએ હત્યા કરી છે. વૃદ્ધાના બંને પુત્રો અને પુત્રી વિદેશમાં સ્થાયી છે. તેઓ એકલા રહેતા હતા અને તેમની સારસંભાળ માટે ગામની જ એક મહિલા નિયમિત આવતી હતી. રવિવારે સાંજે વૃદ્ધાના મોતની જાણ કામવાડીએ પાડોશીઓને કરી હતી. આ સમાચાર મળતા જ વિદેશથી તેમના બંને પુત્રો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિવારને માતાના મોત અંગે શંકા જતા તેમણે જલાલપોર પોલીસને જાણ કરી પ્રથમ અકસ્માત મોતની નોંધ લેવામાં આવી, પરંતુ પીએમમાં ચોંકાવનારો ખુલાસો થયો કે વૃદ્ધાનું મોત કુદરતી નહીં પરંતુ ગળું દબાવીને કરવામાં આવ્યું હતું. વધુમાં મૃતક મહિલાના શરીર પર દાગીના ગાયબ હતા. તેમની પુત્રીએ જણાવ્યું કે માતાના હાથમાં બંગડી અને અન્ય દાગીના પણ હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે ગુજરાત કિસાન કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે. મંગળવારે દ્વારકા ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. સ્થાનિક લોકોએ મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, SP અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના નેતા પાલભાઈ આમલિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ થાળી અને પીપુડી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે. પાટણ અને સિદ્ધપુર વિસ્તારમાં ભેંસ ચોરીના કેસમાં પકડાયેલી મોડાસાની મુલતાની ગેંગના 9 સભ્યોનો જેલવાસ લંબાયો છે. પાટણની જ્યુડિશિયલ કોર્ટ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજીઓ ફગાવી દીધી છે. બાલેસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભેંસ ચોરીના કેસમાં 4 આરોપીઓની જામીન અરજી પાટણના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર હિરલબેન P. જોશીએ નામંજૂર કરી છે. આરોપીઓમાં મોડાસાના આરિફ ખ્યાલી મુલાખી, અસલમ સફીકભાઈ મુલતાની, સાદિક સફીકભાઈ મુલતાની અને હિંમતનગરના હારૂનભાઈ રજાકભાઈ મુલતાજીનો સમાવેશ થાય છે. સરકારી વકીલ KC વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ ગંભીર પ્રકારનો કેસ છે. જામીન પર મુક્ત થયા બાદ આરોપીઓ ફરી ગુનો કરી શકે છે. બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે IPO છેતરપિંડીના કેસમાં હરિયાણાના 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ બોટાદના 2 વ્યક્તિને વોટ્સએપ ગ્રુપ મારફતે @બીર કેપેબલ નામની
એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આરોપીઓએ ફરિયાદી અને તેમના મિત્રને આ એપ્લિકેશન દ્વારા આઈપીઓ એલોટમેન્ટનું ખોટું આશ્વાસન આપ્યું હતું. ફરિયાદીના મિત્રએ 1,35,000નું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં તેમણે ₹10,893નો નકલી પ્રોફિટ બતાવવામાં આવ્યો હતો. આ રીતે કુલ ₹2,54,922ની છેતરપિંડી થઈ હતી. પોલીસે તપાસ દરમિયાન હરિયાણાના રોહતક જિલ્લાના કુતાના ગામના 2 શખ્સની સંડોવણી શોધી હતી. આરોપીઓમાં 25 વર્ષીય અનિલ જયકિશન રંગા અને 21 વર્ષીય ઘનશ્યામ સુમન બહાદુર વર્માનો સમાવેશ થાય છે. માતાના પાલ્લા ગામમાં કબૂતરી નદી પર આવેલા દીપનાળાની સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા 10 મહિનાથી લોખંડની રેલિંગ તૂટેલી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગે કોઈ પગલાં લીધા નથી. આ દીપનાળું એક વ્યસ્ત માર્ગ છે. દરરોજ સેંકડો વાહનો અહીંથી પસાર થાય છે. હાલમાં લગ્ન સિઝન ચાલુ છે, ત્યારે રાત્રે પણ વાહનોની અવરજવર રહે છે. રેલિંગની તૂટેલી સ્થિતિ દર્શાવતું કોઈ સૂચના બોર્ડ કે રિફ્લેક્ટર નથી. આ કારણે રાત્રે અકસ્માતનું જોખમ વધી જાય છે. સ્થાનિક રહેવાસીઓ અનુસાર રાત્રે લગ્ન પ્રસંગે જવું ખૂબ જ જોખમી બની ગયું છે. લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ નથી. તૂટેલી રેલિંગના કારણે નાની ભૂલ પણ વાહન ચાલકોને નદીમાં ખાબકી શકે છે. બરવાડા તાલુકાના ભીમનાથ ગામ નજીક બરવાડા ધંધુકા રોડ પર ગંભીર અકસ્માત થયો છે. બોટાદથી કૃષ્ણનગર જતી સરકારી એસટી બસે દૂધ ભરવા જતા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતનો ભોગ બનનાર અણિયાણી ગામના રહેવાસી ભાવેશભાઈ ઓગળભાઈ ભાટિયા છે. તેઓ હીરો બાઇક પર દૂધ ભરવા જતા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત ભાવેશભાઈને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બરવાડા પોલીસે ઘટનાની મુલાકાત લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ પેરોલ ફ્લો સ્કોડે 34 વર્ષ જૂના ધાડના કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. ગોધરા તાલુકાના પોલીસ સ્ટેશનમાં વર્ષ 1991માં નોંધાયેલા ધાડના ગુનામાં આરોપી ચંદનભાઈ જલિયાભાઈ નટ ફરાર હતો. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવાની કામગીરી ચાલુ છે. પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર શર્મા અને તેમની ટીમે આ કેસમાં કામગીરી હાથ ધરી હતી. સ્કોડના એએસઆઈ હાર્દિક કુમાર કાનાભાઈને બાતમી મળી હતી કે આરોપી ચંદનભાઈ નટ શહેરા તાલુકાના બુરખલ ગામે આવ્યો છે. આરોપી મૂળ બામરોલી વરિયલ ફળિયાનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી પૂના મહારાષ્ટ્રમાં રહેતો હતો. બાતમીના આધારે પોલીસે બુરખલ ગામેથી આરોપીની ધરપકડ કરી છે.